છો મિત્રો, તમારા બધાની મારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર એકદમ સ્વાગત. આપણે કાલનો અડધો પ્રોજેક્ટ બાકી હતો એ આજે પૂરો કરવાનો છે મિત્રો. એ કુંડામાં આપણે રોપડો વાવવાનો હતો, એ પ્રોજેક્ટ બાકી એટલે મિત્રો આજે એને પૂરો કરશું ફાઇનલી મિત્રો. જો મિત્રો ફાઇનલી જો આવી રીતે ભેગી કરીને આમાં નાખી દેવાનું કુંડામાં, એટલે બે અડધી અડધી છે મિક્સ થઈ જાય. એટલે પછી આપણે રોપડો વાવી દઈએ ને તો પછી વાંધો ન આવે. એટલે આપણે જો વાપરવી તો સારી ધૂળ જ વાપરવી. એટલે મિત્રો આવી રીતે કરી લઈશું. આવી રીતે સારી કરીને નાખી દેવાની. તો મિત્રો આ એક રોપડો પડ્યો હોય ને મિત્રો, હેઠા પડ્યો હોય તો હેઠે લેવા આવ્યો મિત્રો. તો મિત્રો આ જે રોપડો છે કંઈક આનું કંઈક નામ આવડતું હોય તો મિત્રો કહેજો, એટલે મને ખબર પડે. આનું નામ તો મને બહુ આવડતું નથી. એટલે આ રોપડો આપણે વાવવાનો મિત્રો, અને આપણે વાવી દઈએ છીએ. ચાલો મિત્રો બ્લોકમાં એન્ડ સુધી જઈજો, મજા આવશે. તો મિત્રો આ રોપડો મૂકી દીધો છે. જો આ કંઈક ખારી રહેતી પછી ઉપરથી થોડી નાખી દેવી, એટલે પાછો રોપડો રહ્યો ને ટૂંકી રીતે ઊભો રહી જાય. ફરતી રીતે નાખી દેવી આપણે. મિત્રો ફાઇનલી ડોલ પાણીની ઉપર લઈ નાખી. હવે આપણે વિતરો છે ને ધીમે ધીમે પાણી વાવી દઈએ. મિત્રો પાણી કહી દેવાનું, મસ્ત તેનો રોપડો જો થઈ જાય છે. ઘણું છે જ્યાં રેતી પલાળવાની છે, એટલે બરબુડિયા બોલવા મળ્યા. કેમ કે એ રેતી પલ્લીને હેઠે પાણી પોતું નહીં બહુ. હા મિત્રો આપણે બીજાને પાઈ દઈએ. અરે તાજે પાણી લાવે છે, દરરોજ પાવ જ છું, પણ અત્યારે મેં લાવે છે તો પાઈ દઉં. એ રીતે પાઈ દઈએ. મિત્રો એ શાંતિ બેઠો સમજો. સારું કોઈ લાગે ને કે અહીંયા કુંડા મેં તૈયાર કર્યા હતા, કોઈ લાગે નહીં મિત્રો. એ શાંતિ કોઈ બેઠું હોય મિત્રો. જો તમને દેખાડું કેવા મેં સારા છે. જો આ એકમાં ઝાડો વાવ્યો હોય, આ બેમાં વાવવાના મિત્રો. આ રોપડો હતો એટલે વાય નહીં. આ રોપડાનું નામ તમને ખબર હોય કે મિત્રો આપણે સારું પણ નાખ્યું છે. મિત્રો આમાં ત્યાર બાજુનું અત્યારે પાછું લોકેશન. ચાલો મિત્રો ત્યારબાદ નવા બ્લોકમાં મળીએ. ત્યાં લગી જય ગરવી ગુજરાત.